તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાતના જિલ્લાઓ વિશેની કેટલીક અગત્યની માહિતી વિશે આપણે વાત કરીશું અને ગુજરાતની અંદર કેટલા જિલ્લાઓ આવેલા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો મિત્રો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો જ્યારે 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યમાંથી બે નવા રાજ્ય બનાવવામાં આવ્યા હતા, એક મુંબઈ અને બીજું ગુજરાત। ત્યારે ગુજરાતના કુલ 17 જિલ્લાઓ હતા। એમાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરા। જ્યારે 1964માં અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી ગાંધીનગરની રચના કરવામાં આવી હતી। તેવી જ રીતે 1966માં વલસાડનું સુરતથી વિભાજન થયું હતું। જ્યારે 2 ઓક્ટોબર 1997ના રોજ 5 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં ખેડામાંથી આણંદનું વિભાજન થયું હતું, દાહોદનું પંચમહાલમાંથી વિભાજન થયું હતું, ભરૂચમાંથી નર્મદાનું વિભાજન થયું હતું, વલસાડમાંથી નવસારીનું વિભાજન થયું હતું અને જૂનાગઢમાંથી પોરબંદરનું વિભાજન થયું હતું। જ્યારે મિત્રો 2000ની સાલની અંદર બનાસકાંઠા અને મહેસાણાના ભાગોમાંથી પાટણ જિલ્લાની રચના કરવામાં આવી હતી। 2 ઓક્ટોબર 2007ના રોજ રાજ્યના 26મા જિલ્લા તરીકે તાપીને સુરતમાંથી વિભાજન કરવામાં આવ્યું હતું। 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતના નવા 7 જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લાનું વિભાજન થયું હતું, અમદાવાદ અને ભાવનગર જિલ્લાના ભાગોમાંથી બોટાદ જિલ્લો બનાવવામાં આવ્યો હતો, છોટાઉદેપુરને વડોદરા જિલ્લામાંથી વિભાજિત કરવામાં આવ્યું હતું, દેવભૂમિ દ્વારકાનું જામનગરમાંથી વિભાજન થયું હતું, ખેડા અને પંચમહાલના ભાગોમાંથી મહીસાગરનું વિભાજન થયું હતું, રાજકોટ અને સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના ભાગોમાંથી મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો હતો, જૂનાગઢમાંથી ગીર સોમનાથનું વિભાજન થયું હતું। આમ હાલ ગુજરાતની અંદર ટોટલ 33 જિલ્લાઓ આવેલા છે। તો ચાલો આપણે જોઈએ ગુજરાતના ટોટલ 33 જિલ્લાઓના નામ કયા કયા છે। તો જોઈએ તો અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા અને વલસાડ। તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક જિલ્લાઓ વિશેની ખૂબ જ અગત્યની માહિતી અને ગુજરાતમાં કેટલાઓ જિલ્લાઓ આવેલા છે અને આ જિલ્લાઓના નામ કયા કયા છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈ। તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં।